વેલકમ બેક। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મંત્રીઓને નહીં ફાળવવામાં આવે કોન્વોય કે પછી પાયલોટિંગ કાર। જી હા, સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને નહીં ફાળવાય કાર। સુરક્ષાની દ્રષ્ટિએ કેટેગરી અને નોન કેટેગરીના હોય છે તબક્કા। નોન કેટેગરીના વીવીઆઈપીને પાયલોટિંગ કે પછી કોન્વોય નહીં ફાળવવામાં આવે। રાજ્યના મંત્રીમંડળના સભ્યો નોન કેટેગરીમાં આવે છે, એટલે હવે મંત્રીમંડળના સભ્યોને પણ આ કોન્વોય નહીં ફાળવવામાં આવે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, જે રીતે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે ત્યાર પછી એક બાદ એક નિર્ણય લેવાઈ રહ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ ડીઝલની કરકસર નું સ્વાગત રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક અમલીકરણ કરીને કરવાની શરૂઆત કરી છે। ગઈકાલે રાત્રે મહત્વની બેઠક યોજવામાં આવી હતી ને એ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે જે વીઆઈપી કેટેગરી ના લોકો છે એમાં વીઆઈપી કેટેગરી અને નોન કેટેગરી આ બંનેનો સમાવેશ થતો હોય છે। સામાન્ય રીતે આ લોકોને કોન્વે છે, પાયલોટિંગ છે એ ફાળવવામાં આવતું હોય છે, એમની જરૂરિયાત હોય ત્યારે ફાળવવામાં આવતું હોય છે। જોકે હવે એક મહત્વનો કરકસર રૂપ નિર્ણય સરકારે લીધો છે કે મંત્રીમંડળના સભ્યો જે છે, જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓનો સમાવેશ થાય છે, જેઓ નોન કેટેગરીમાં આવે છે। નોન કેટેગરીમાં આવતા વીઆઈપીઓને સુરક્ષાની દ્રષ્ટિથી માંડીને અન્ય રીતે પણ પાયલોટિંગ કે કોન્વે નહીં ફાળવવા માટેનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી ચોક્કસ પેટ્રોલ ડીઝલની કરકસરમાં અસર પડશે અને સાથે સાથે સામાન્ય જનતા જે છે એને પણ એક સંદેશ આપી શકાશે કે સરકાર પહેલા અમલ કરે છે અને પછી જ અપીલ કરે છે। આ એક હેતુ સિદ્ધ કરવા માટે સરકારે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જી જી હિતલ, આભાર માહિતી બદલ।